હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તલોદમાં સફાઈ મુદ્દે ચીફ ઓફિસરની રજૂઆત કરાઈ। સાબરકાંઠા તલોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 2માં એજન્સી દ્વારા સફાઈ મુદ્દે દાખવવામાં આવી બેદરકારીને લઈ ચીફ ઓફિસરની લેખિતમાં રજૂઆત કરાઈ છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં નિયમિત સફાઈ માટે ટેન્ડર આપવામાં આવ્યું છે। તેમાં પ્રતિદિન સફાઈ કરવાનું ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો હોવા છતાં એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ નંબર 2માં સમાવેશ થતા પોયડા વિસ્તારમાં સપ્તાહમાં 2 દિવસ જ સફાઈ થતી હોવાના ઉલ્લેખ સાથે લેખિતમાં પ્રકાશસિંહ સુરસિંહ મકવાણાએ આ મુદ્દે એજન્સીના કોન્ટ્રાક્ટર સામે સફાઈ મુદ્દે બેદરકારી દાખવવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે માટે નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ તલોદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।